અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે। સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કાણેટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। તો બોપલ અને શિલજમાં પણ વરસાદ શરૂ, શેલા અને ગુમામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। રાજલ, અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો છે ધીમી ધારે, શું વિગતો? શિવાંગીની જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 3 કલાકમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ અને ક્યાંક હળવા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી હતી। જો કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે। જો કે વહેલી સવારથી જ અમદાવાદ સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે। કણેટી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે ઝરમર વરસાદ છે તે શરૂ થયો છે। જો કે છેલ્લા કેટલાય સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ પડે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સહિત રાજ્યભરમાં બફારો અને ઉકળાટથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પરંતુ જે રીતે આગામી 7 દિવસમાં હવામાન વિભાગે જે રીતની આગાહી કરી છે કે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેને લઈને આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેર સહિત રાજ્યના અમુક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી રાજલ, માહિતી બદલ આભાર।